આ વેલેન્ટાઇન શબ્દને તો આપણે આજે ઓળખતા થયા, પણ આપણી વસંતને તો આપણે કેવી રગે રગે ઓળખીએ છીએ. આપણું લોક સાહિત્ય એ પણ આ વાસંતી શૃંગારને કેટલા જબરજસ્ત રીતે રજૂ કરે છે. આપણી પાસે છંદો છે, અને કેવા કેવા છંદો છે કે જેના નામ પણ કદાચ આપણે સાંભળ્યા ન હોય. એક બહુ સુંદર ચરચરી છંદમાં આવી જ એક સુંદરતાની પ્રસ્તુતિ કે ધરતી પદ ધમધમાક, ઝાંઝર ધ્વનિ ઝમઝમાક, ઝણણણ ઢણ જણાક, ઘોરે ઘણી ગુગરી, ઝળળ મુખ કાંતિ ઝળક, ખળળ ભુજ ચૂક ખળક, ભળળ શશી બાણ ભળક, નથડી નાકે ધરી, થનગન તન ચાલ ચપળ, ઠણણ શણગાર સકળ, ધણણ ઘોર અકળ, કીધો ચાલે કરી, તાતા થઈ કરતી ગાન, નાચતી નટવી સમાન, તિગતાક તિગતાક તાન, સજતી તે સુંદરી. આ પૃથ્વી, આ પ્રકૃતિ એ કેવા શણગાર સજે આ વસંતમાં, અને એ વૈભવને વર્ણવવા માટે તો એક એવો વ્યક્તિ જોઈએ કે જેના કંઠે સરસ્વતીના આશીર્વાદ ઈશ્વરે જ આપ્યા હોય. હું આદરણીય શ્રી યોગેશભાઈ ગઢવીને વિનંતી કરું છું કે એ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો આપણા લોક સાહિત્યની વસંતનું, પ્રેમના પર્વનું રસપાન આપણને કરાવે. અમે ગુજરાતના કલા સંસ્કૃતિ સાહિત્યને દેશભરમાં વિદેશમાં પ્રસરાવવાની જવાબદારી તો એમણે લીધી જ છે, તો આપણી વચ્ચે એમના પ્રેમની પ્રસ્તુતિને આપણે જી લઈએ. ગુજરાત સમાચાર સમન્વયના કાર્યક્રમમાં આપ સૌ કાવ્ય સંગીતના સમારોહમાં શબ્દ સાહિત્ય અને સંસ્કૃતિને માણવા માટે આપ સૌ એકત્રિત થયા છો. એ બધાને મારા વેલેન્ટાઇન ડે ના દિવસે બધાને મારા જય માતાજી. સરસ મજાનું વાતાવરણ ગીત અને સંગીતથી આમ ઓતપ્રોત થઈ ગયું છે. ત્યારે આજે લોકસાહિત્ય અને ચારણી સાહિત્યમાં પ્રેમની વાત જ્યારે મારે માંડવાની છે ત્યારે મને એવું લાગે છે પ્રેમની બાબતમાં લોકજીવનના અભ્યાસ પછી, લોક સાહિત્યની વાતો સાંભળ્યા પછી મને એટલી ખબર પડે છે કે પ્રેમ થાય છે, કરાતો નથી. પ્રેમ થાય છે, કરાતો નથી. પ્રેમનું પ્રકરણ હોય, સ્વાધ્યાય કોઈ દિવસ ન હોય. તમે જોજો, આપણે પ્રેમ પ્રકરણ કહીએ છીએ. પ્રેમ થાય છે, કરાતો નથી. પ્રેમનું પ્રકરણ હોય, પ્રેમનું સ્વાધ્યાય ન હોય, પ્રેમનું પ્રાગટ્ય હોય, એનું ઉત્પાદન ન હોય. પ્રેમનું પ્રાગટ્ય હોય, એનું ઉત્પાદન ન હોય. પ્રેમમાં સાધન નહીં, સાધના જોઈએ. પ્રેમમાં સાધન નહીં, સાધના જોઈએ. પ્રેમ છે એ પામવાની વસ્તુ છે, માપવાની નહીં. પ્રેમ છે એ પામવાની વસ્તુ છે, તત્વ છે, એને માપવા ન બેસાય. પ્રેમ છે એના માટે અંગની જરૂર નથી, પણ રંગની ચોક્કસ જરૂર છે. એવા પ્રેમની વાતમાં મને એમ લાગે છે કે મૌન રહેવાય એવો આ વિષય છે. પ્રેમની વાતમાં મૌન રહેવાય એવો આ વિષય છે. છતાંય વહેમની દુનિયામાં પ્રેમની વાતની શરૂઆત કરવાની હું યોગેશ ગઢવી ચેષ્ટા કરું છું. અમારો એક કવિ એમ કે છે,
કે તમે ગોતવા બેસો તોય ગોત્યો ના મળે. ઈ તો ગહન ગોવિંદો રે તમે ગોતવા બેસો તોય ગોત્યો ના મળે. અમારો કવિ દાન અલગારી લોક સાહિત્યમાં એક ગીતમાં એમ કહે છે કે તમે ગોતવા બેસો તોય ગોત્યો ના મળે. ઈ ગહન ગોવિંદો રે પાછો હરિભગતું ને ઈ હાથ વગો છે. કારણ કે ઈ પ્રેમ પર ખંદો રે તો આવા દેવને એ ધૂપ દીપ શું દેવું. તો આવા દેવને એ ધૂપ દીપ શું દેવું. એને તમારે બધાએ તમારું દિલડું દેવું રે. જીવે જીવ મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે બાબાજી, મોજમાં રહેવું, મોજમાં રહેવું. ગોતવા બેસો તોય ગોત્યો ના મળે એવો ગહન ગોવિંદો રે અને હરિભગતું ને ઈ હાથ વગો છે, ઈ પ્રેમ પરખંદો રે. તો આવા દેવને ધૂપદીપ શું દેવા, એને તમારું દિલ દઈ દેવું રે. જીવે જીવ મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. અમારું દુહો તો એમ કે છે કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે ને પ્રેમ ન જાણે કોઈ. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે અને પ્રેમ ન જાણે કોઈ. પણ 2.5 અક્ષર પ્રેમ કે પઢે સૌ પંડિત હોય. 2.5 અક્ષર પ્રેમ ના આવડી જાય એ પંડિત થઈ જાય. એવા લોકબોલીના, એવા લોકજીવનના એવા અદ્ભુત દુહાઓ છે. ત્યારે મારે દુહાના માધ્યમથી લોક સાહિત્યમાં પ્રેમ ક્યાં છે એની વાત કરવી છે. ત્યારે તમે બધાને હું એક દુહો ગાવ તો બોલો, બધાને ખબર હશે. હું એક દુહો ગાઉં એટલે તમને બધાને આવડતો હોય, દરેક ગુજરાતીને આવડતો હોય કે મારી કાઠિયાવાડમાં કોક દીક. આવડે છે ને બધાને? આમાં કઈ નવું લાગે છે? છતાંય રોજ સાંભળવું ગમે ને રોજ બધા ગાય. આ દુહાથી જ શરૂઆત થાય. કાઠિયાવાડમાં કોક દીક તું ભૂલો પડ ભગવાન, તું થાને મોળો મહેમાન, તને હર્ગ ભૂલાવું સાંભળા. ઈ સાંભળાના નામે જેને દુહા લખ્યા એ આજથી 150 વર્ષ પહેલા ચારણ કવિ પાલરવભા પાલિયા નામનો કવિ થઈ ગયો. ઈ પાલરવભા પાલિયાએ એવા અદભુત દુહા આપ્યા. એનો એક દુહો તો મને બહુ ગમે શ્રેયાંશભાઈ. ઈ દુહામાં એમ કે છે, કોકે કીધું કે કવિ ભક્તિ કરો ને ભક્તિ. ઈ કે એમ ભક્તિ ન થાય. તો કે પણ ભક્તિ કરશો ક્યારે? તો કે ઈ તો જેદી ટાણું આવે તેથી કરશું. તો કે એવું ટાણું કેદી આવશે? એટલે દુહો આપ્યો. શું કીધું? એને કીધું કે ભક્તિ તો હું તો કરું, ખીલો ખોદતા ખાણ જો મને ઝવેરાતની જડે. હું ગાયનો ખીલો ખોદવા હાટું થઈ અને ખૂણામાં પડેલી કોશ લઉં અને ગામડા ગામનો માણસ જેમ ગાયનો ખીલો ખોદવા હાટું થઈ ઈ કોશથી ધરતીમાં 1, 2, 3 ઘા કરે અને ખોબે ખોબે 2 થી 4 ખોબા માટી ઉથલાવે અને ધરતીમાં એક નાનો એવો ખાડો થાય. ઈ ખાડામાં હું નજર કરું અને એમાં આખે આખી મને ઝવેરાતની ખાણ દેખાય. ખીલો ખોદતા ખાણ જો મને ઝવેરાતની જડે તો પછી નિરાતે નિરાતે નારાયણ એ મને હું જે ભક્તિ સાંભળા. હે ભગવાન, તારી ભક્તિ મને તો સૂજે. આટલી સહેલાઈથી મને ઝવેરાત મળી જતી હોય તો, બાકી મને તારી ભક્તિ એમ ન સૂજે. એવા પાલરવભા પાલિયાએ દુહા પ્રેમના આપ્યા છે. એવા 3 દુહા કાઠિયાવાડની તળ બોલીમાં છે. એટલે શબ્દો આપને ન સમજાય ત્યાં મને કહેજો. હું ઘણો બધો ધીમો ધીમો બોલું છું. આજે ખરેખર અહીંયા લોક સાહિત્ય, સુગમ સાહિત્ય, લોક સંગીત, સુગમ સંગીત, સૂફી સંગીત એનો 12 વર્ષે ગુજરાત રાજ્યની ધરતી ઉપર સાવ સાચો સમન્વય જોવાતો હોય તો એ મને આ ગુજરાત સમાચારનો સમન્વય લાગે છે. અહીંયા બધું છે, અહીંયા કાંઈ નથી એવું નહીં. એટલે મેં આજે દુહાઓના માધ્યમથી અંકિતભાઈ મને કહેતા હતા કે તમે દુહા લોક સાહિત્યમાં પ્રેમ, કવિને પ્રેમ થઈ ગયો, એ પ્રેમનું વર્ણન કરે છે. આપણી પાસે
શાંત જરૂખે વાટ નિરખતી એ રચના છે. આપણી પાસે ચાંદી જૈસા રંગે તેરા સોને જૈસે બાલ ઈ છે, પણ આ ચારણ કવિ આજથી 150 વર્ષ પહેલા ઈ જે વર્ણન કરતો હતો એ શું કહેતો હતો કે કાંબી કડલા ને કટહરી, કાંબી કડલા ને કટહરી અને તારું ઓઢણ લીલું કાચ. કાંબી કડલા અને કટહરી તારું ઓઢણ લીલું કાચ, સૂરજ સાચો સાચ ભાણ થંભાવ્યો ભામીની. તે તો સૂરજને થંભાવી દીધો એવું તારું રૂપ છે. અને પછી આગળ કહે છે કે પીળું પહેરીને પસ્તોળ્યું, પીળું પહેરીને પસ્તોળ્યું તું જળ ભરવાને જાય, પીળું પહેરીને પસ્તોળ્યું તું જળ ભરવાને જાય, પછી કાંઈક નર તેદી કાલા થાય ભાળીને તને ભામીની, કાંઈક નર કાલા થાય તને ભાળીને ભામીની. અને પછી તો અહીંયા સુધી કહે છે કે હું પ્રેમ શું કામ ન કરું. પ્રેમ કવિ એમ કે છે કે હું શું કામ ન કરું, એનો આધાર દુહામાં આપીને કહે છે કે પ્રેમ કરવો એ કોઈ નવી વાત નથી. હું તારા દુહા ગાવાનો, હું તને પ્રેમ કરું છું. શું કામ કે શંકરે ફાડેલ ચીથરા, ભગવાન શંકરને કહે છે શંકરે ફાડેલ ચીથરા ઓલી ભીલડી આગળ ભા. ભીલડી બનીને જે દી આવી માં તે દિવસે શંકર જેવા શંકરે માંડ્યા નાચવા. શંકરે ફાડેલ ચીથરા ભીલડી આગળ ભા, હવે વાંક શું વિહામાં હું તો પામર જીવનો પાલરો. હવે મારો વાંક શું છે, હું તો પામર જીવનો પાલરો. અને એવા સાજણ થારી પ્રીતડી દો બાતારા દુઃખ, સાજણ તારી પ્રીતડી દો બાતારા દુઃખ, અરે નોખા રીએ નકોરડા અને ભેળા ને ભાંગે ભૂખ. સાજણ તારી પ્રીતડી દો બાતારા દુઃખ, નોખા રીએ નકોરડા અને ભેળા ને ભાંગે ભૂખ. કોઈ કટારી કર્ગ રહે. એક અદભુત દુહો છે કે પ્રેમ કર્યો એનું પ્રમાણ શું. તો અમારો ચારણી સાહિત્યનો દુહો એમ કે છે કે પ્રેમમાં નિષ્ફળ જાય એટલે અમારે ઘણી વખત ડાયરામાં બધા કહેતા હોય છે કે પેલા પ્રેમમાં પડે, પછી વેમમાં પડે ને પછી તરત ડેમમાં પડે. આ ત્રણેય સ્ટેપ છે. પેલા પ્રેમમાં પડે, વેમમાં પડે ને ડેમમાં પડે. આ અમારો દુહો નથી કહેતો, આજનું લોક સાહિત્ય બોલે છે. આવું અમારા લોક સાહિત્યમાં ક્યાંય હતું નહીં. અમારા લોક સાહિત્યમાં હતું કે હા પ્રેમમાં નિષ્ફળતા હોય તો શું, તો કે કોઈ કટારી કર્ગ રહે. કોઈક હાથમાં કટાર લઈ અને કટાર ખાઈને મરી જાય. કોઈ કટારી કર્ગ રહે, કોઈ મરે વિષ ખાય, કોઈક ઝેર લે અને ઝેર પી જાય. કોઈ કટારી કર્ગ રહે, કોઈ મરે વિષ ખાય, પણ પ્રીત ઉની સે કીજીએ જેનો હાય કીને જીવ જાય. પ્રીત ઉની સે કીજીએ જેનો હાય કીને જીવ જાય. એક હાયકારો કાઢે ત્યાં પ્રાણ કાઢી નાખે એનું નામ પ્રેમ કર્યા કહેવાય. અને પ્રેમ કર્યો ઈ કેવો, તો કે મુમન લાગી તુમના, તુમન લાગી મુમ, જળ વળુંભા પાણીએ, જળ વળુંભા લૂણ અને લૂણ વળુંભા જળ. ઈ જળ અને લૂણ એટલે કે મીઠું તમે પાણીમાં નાખો, પછી પાણી કયું મીઠું કયું એ નક્કી ન કરી શકો. બે પાણીના બે બૂંદ નોખા હોય ત્યાં સુધી નોખા, પણ બેને ભેગા કરી નાખો પછી એક કયું બે કયું એ નક્કી ન થાય. એનું નામ પ્રેમ કર્યો કહેવાય. આવા પ્રેમની વાત હું ઘણી વખત કહું છું કે આમાં કઈ નવું નથી, કઈ જૂનું નથી, કઈ જુદું નથી, બધું એક સરખું જ છે. ગામડું ગામ, ગામડા ગામમાં એ જમાનામાં દુષ્કાળ પડ્યો અને દુકાળ પડ્યો ત્યારે અંગ્રેજોના રાજમાં અંગ્રેજ અધિકારી ગામડામાં તે દિવસે ગામડામાં હવનું કામ હાલે એટલે સરકારી કામ લઈ અને ખાતા હલાવતા. અને એવો કોઈક સરકારી અધિકારી ગયો, ત્યાં કોઈક ગામડાની એક 16-17 વર્ષની છોકરી, એ રોજ પરદેશથી આવેલો સાહેબ છે એને કાચના બોટલમાં લાવી અને પાણી પીવડાવે. કાચના બાટલામાં તેથી છાશ લઈ આવે, દૂધ લઈ આવે. લાકડાની ખુરશીમાં બેઠેલો એ સાહેબ એની હારે રોજે રોજ વાતું કરતી રહે. અને આવી વાત કરતા કરતા 2 મહિને એ ગામડા ગામની ભોળી બાઈને એ પરદેશી સાથે પ્રેમ થઈ ગયો. મારે આપને વાત કરવી છે સમન્વયની વાત કરવી છે. વેલેન્ટાઇન ડે ના દિવસે મારે
અહીંયા સમન્વયની વાત કરવી છે કે ગુજરાત સમાચાર સમન્વયમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતના સાવ સાચા કલા રસિકો સાહિત્ય રસિકો પાસે મારે આ ભેદને ઉકેલવો છે. આપણી પાસે ગીત છે, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, એની જ વાત મારે કરવી છે. એવી ગામડા ગામની ભોળી બાઈ બાવળ ઠૂઠાઈ ગયેલા ઝાડની નીચે બેઠેલો ઈ અધિકારી એની હારે વાતો કરતી જાય અને વાત કરતા કરતા ઈ બાઈ પૂછે છે, સાહેબ તું મને શહેરમાં ભેગો તો લઈ જઈશ ને? કે હા હું તને લઈ જઈશ. આવી રોજ વાતો થાય. 3-4 મહિના પૂરા થયા, વરસાદ વરહવાની વકી થઈ, રાહત કામ પૂરા થયા એટલે આને કીધું કે મારે શહેરમાં જવાનું છે. ગામડા ગામની ભોળી બાઈ તેથી એટલું જ કહે છે કે સાહેબ તું કહેતો હતો કે મને ભેગી લઈ જઈશ, કે અટાણે નહીં 5-15 દી પછી હું તને લેવા આવું છું. અને ઈ નાના એવા ગામડાથી 5-7 કિલોમીટર છેટે જેને કહી શકાય એવી રેલવે લાઈન, ઈ રેલવે સ્ટેશન, ઈ ગામડા ગામની એક ભોળી બાઈ સરકારમાંથી શહેરમાંથી આવેલો ઈ અધિકારી એને ખબર નથી આને પ્રેમ કહેવાય. એને પ્રેમના કોઈ પુસ્તકો નથી વાંચ્યા, એને પ્રેમની કવિતાઓ નથી વાંચી. અને એવી બાઈ એ તે દિવસે રેલવે સ્ટેશન ઉપર મૂકવા ગઈ અને મૂકીને એટલું કીધું હતું કે હે સાહેબ કેતો તો જા, કેટલાક દીમાં આવીશ, કે હું તને ખાતરી આપું છું 15 દીએ હું પાછો આવી જઈશ. રેલવે ની લાઈન ઉપર ગાડી આવી, ગાડીમાં સરકારી અધિકારી ચડી ગયો. ગામડાની ભોળી બાઈ પ્લેટફોર્મની માથે ઊભી ગાડી જતી હતી ત્યારે અમારા લોક સાહિત્યકારો એમ કહે છે કે દ્રશ્ય કેવું લાગતું હતું તો કે નિર્દોષ જનાવર જેને કહીએ કાય એવું સસલું છે ઈ ક્યાંક વાડીમાં બેઠું હોય અને મોટું અજગર ગળી અને અજગર હાલતું થાય એમ ગાડી જતી હતી, એમ ગાડી જાતી હતી. બાઈ જોતી જાતી હતી, હાથ ઊંચા હતા, આવજે સાહેબ આવજે, 15 દીએ તું આવજે, 15 દીએ આવજે. રોજ દિવસ ગણે રાત ગણે જે ઠૂઠવાઈ ગયેલા બાવળની નીચે બેહી રહેતો તો એ સાહેબ અહીંયા બેહવા જાય. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી એમ 15 દિવસ ગણી નાખ્યા. 15મો દિવસ આવ્યો, સવારના પોરમાં તૈયાર થઈ, પીળું પસ્તોળિયું ઓઢી લીધું, લીલું કાચ જેવો હાથમાં રૂમાલ લઈ લીધો, દોડતી 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 રેલવે સ્ટેશન પહોંચી. રેલવે સ્ટેશન હરખાતી જાય છે પણ એટલી વારમાં ગાડી તો આવી. બાઈ હરખાવા મંડાણી, હમણે ઉતરે હમણે ઉતરે હમણે ઉતરે, પણ ગાડી આવીને ઊભી રહી. પ્લેટફોર્મ ઉપર દોડવા વાળી ભોળુડી છોકરી દોડે જાય છે પણ એકેય ડબ્બામાંથી એને લેવા આવવાનો હતો એ સાહેબ ક્યાંય ઉતરો નહીં. નિરાશ થઈ ગઈ, પાછી જતી રહી. ઈ જ બાવળની નીચે બેહી પોતાના મનને મનાવે છે. મોટો સાહેબ હતો, શહેરમાંથી આવતો હતો, એને મોડું થયું હશે, એને એકાદી વહેલું મોડું થાય, આજ નથી આવ્યો તો કાલ આવશે. સાહેબ બીજા દિવસે પણ એ જ રીતે ઊભી રહી. એ જ ક્રમમાં એ પુરુષ ન આવ્યો. એ 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 15 દી, મહિનો 2 મહિના એમ કરતા કરતા 3 મહિના નીકળી ગયા. પણ આ બાઈ કોઈ દી થાકી નહીં. પછી તો એ ગામડાના એ રેલવે સ્ટેશન ઉપર એક ઘટના રોજ બનતી હતી. રેલવેના પાટા ઉપર એક સમયસર ગાડી આવતી હતી અને પ્લેટફોર્મ ઉપર રોજ એક ગાંડી આવતી હતી, રોજ એક ગાંડી આવતી હતી. ગાડી આવે, ગાંડી આવે. કોકે પૂછ્યું કે ગાડીમાં ગાંડીમાં ફેર શું? મેં એટલું જ કીધું હતું કે એ ગાડી છે એ નિર્જીવ છે અને આ ગાંડી છે ને એને ભગવાનની માથે ભરોસો છે એટલે ગાડીના બદલે માથે મીંડું ચડાવીને ઊભી છે. એવી ગાંડી રોજ આવે છે, રોજ આવે છે. ગાંડી દોડતી જાય દોડતી જાય દોડતી જાય, પૂછતી જાય. કોઈ ભાડ્યો છે આવો સરકારી સાહેબ કે આગળ નથી ઉતરી ગયો? પણ કોઈ જવાબ નથી મળતો એને. અને જવાબ ન મળતો હોય એવા ટાણે રોજ પાટાની માથે એક ગાડી આવે, પ્લેટફોર્મની માથે એક ગાંડી આવે અને થોડીક વાર થયા પછી ઈ પાટા ઉપર આવેલી ગાડી છે એના એન્જિનમાંથી વરાળ કાઢે. અહીંયા ઊભી ઊભી આ બાઈ હૈયામાંથી વરાળ કાઢે, હૈયામાંથી વરાળ કાઢે. ઈ પાટા ઉપર આવેલી ગાડી રોજ જતી રહે, પ્લેટફોર્મ માથે આવેલી ગાંડી રોજ જતી રહે. અને ઈ જ ગાંડી, ઈ જ ઠૂઠવાઈ ગયેલું બાવળનું ઈ ઝાડ,
એની નીચે ઈ સાહેબ બેહી રહેતો હતો. ત્યાં જઈ અને બેહે, એની માથે વરસાદ વરસી ગયો છે. એ જે હુકાઈ ગયેલો બાવળિયો હતો એ લીલોછમ બાવળિયો થઈ ગયો છે. એ લીલાછમ બાવળિયાને જોઈ અને તે દિવસે ઈ પ્રેમ કરવા વાળી ગામડા ગામની બાઈ અમારા લોકગીતમાં ગાય. ત્યારે શું ગાય? કે તારી બેઠક નો બાવળિયો ફૂલડે છાયો ને મોતીડે એ વધાયો રે, એ સરકારી નોકરિયાત. સરકારી નોકરિયાત તું જે બાવળીએ બેહતો તો એ લીલો છમ થઈ ગયો છે, એને મેં મોતીડેથી વધાયો છે. તારી બેઠક નો બાવળિયો ફૂલડે છાયો ને મોતીડે વધાયો રે, એ સરકારી નોકરિયાત. લે રૂડા લેરી રે, લે રૂડા લેરી રે, મને હારે લેતો જા, એ મને હારે લેતો જા. વર્ષો પહેલા લોકજીવનમાં આ લોકગીત ગવાયું છે. અહીંયા સુગમમાં આપણે પાન લીલું જોયું ને તમે યાદ. સાહેબ કોઈ ભેદ નથી, કોઈ ભેદ નથી. વેલેન્ટાઇન ડે ના દિવસે પ્રેમની વાતો લઈ અને કરું છું ત્યારે પૃથ્વીરાજ અને લાલાદેને ઇતિહાસમાં મારા ચારણી સાહિત્યના પુસ્તકો એમ કહે છે કે એવો પ્રેમ હતો. પૃથ્વીરાજ રાઠોડ અને એની પત્ની લાલાદે, પણ લાલાદે વિના એને ઘડી કઈ હાલે નહીં. એમાં અચાનક કરવું અને લાલાદેનું અવસાન થયું. સાહેબ ધ્યાન દઈને આપ સાંભળજો છો. લાલાદેનું અવસાન થયું. લાલાદેના અવસાન પછી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો અને અગ્નિ સંસ્કાર કરીને સ્મશાનેથી બધા ઘરે આવ્યા. ઘરે આવ્યા પછી પૃથ્વીરાજ રાઠોડ છે એ મૌન થઈ ગયો છે, મૂંગો થઈ ગયો છે, આંખોમાંથી ચોધાર આહુડા જાય છે. જે હોય એની યારે એટલી જ વાત કરે છે કે હવે લાલાદે વગર હું કઈ રીતે જીવી શકીશ, હવે લાલાદે વગર હું કઈ રીતે જીવી શકીશ. થોડી વાર થઈ એટલે બે પાંચ ડાયા માણસોએ કીધું કે પૃથ્વીરાજજી હવે જમવાનું પીરસું છે, આપ જમી લ્યો. પૃથ્વીરાજ કહે છે કે મારી લાલા જતી રહી પછી હવે ખાવું શું ને હવે જીવવું શું? કે મહારાજ એવું ન ચાલે, જીવન જીવા સિવાય છૂટકો છે. આટલી વાત ચાલે છે ત્યારે સામે એક મોટો ચૂલો છે, ચૂલાની માંથી રંગાડું મુકાઈ ગયેલું છે, એની માથે ભોજન તૈયાર થાય છે. એ દ્રશ્ય સામે છે કે મહારાજ આપ ચાલો હવે ભોજન લઈ લો. અને ત્યારે પૃથ્વીરાજ ઈ જે ચૂલાની માથે ભોજન બનતું હતું એની અગ્નિની જ્વાળાઓની સામે આમ કરીને આમ હાથ કરે છે. હાથ કરી અને જે લોકો ભોજન માટે કહેતા હતા ને એને દુહો કીધો. તો શું કીધું? કે તમે મને ખાવાની વાત કરો છો, હું જમી લઉં એમ કહો છો? તો કે હા. તો કે સાંભળો, ઈ અગ્નિ હતી એની સામે આંગળી કરીને કહે છે કે મેને દેખા તુને ઝારિયા મેરી લાલા કેરા તન. હે અગ્નિ, મેં જોયું, મારી આંખે જોયું, મારી નજરે જોયું, મારી લાલા છે એને તે બાળીને ભસ્મ કરી નાખી, રખિયા કરી નાખી. હે અગ્નિ, मैंने देखा तूने झारिया मेरी लाला केरा तन, अब तोड़ो रांधो ना खपे जारे नठारी अगन, अब तोड़ो रांधो ना खपे जारे नठारी अगन. हे अग्नि, હવે તારી માથે જે ધાન રંધાય ને એને હું કોઈ દી નો ખાઈ શકું, કારણ કે મારી લાલા છે ને એને તે હળગાવી દીધી છે, એને રાખ કરી દીધી છે. આવી પ્રેમની અનેક વાતો. અને બહુ સાચી વાત એ છે, મેં કીધું ને પ્રેમના કોઈ કોર્સ ચાલુ થયા જ નથી. બોલો, યોગના ચાલુ થઈ ગયા, સંગીતના ચાલુ થઈ ગયા, કોઈ ચીજ બાકી નથી રહેવા દેતી. ભવાઈના ક્લાસ હાલે છે, બાકી પ્રેમના ક્લાસ નથી ત્યાં. અને આજે વેલેન્ટાઇન ડે ના દિવસે કેટલાય લોકો અણધારી પ્રપોઝલો મૂકીએ છે. અણધારી, હાવ નક્કી જ ન હોય એવી પ્રપોઝલો આજે મુકાઈ ગઈ છે. અને 80% લોકો શરમના માર્યા ન કહી શકે એટલે સ્વીકારી લીધી છે. એટલે આજે સ્વીકારાયેલી પ્રપોઝલો આવતા વેલેન્ટાઇન ડે હશે નહીં, લગભગ રહેતી નથી. કારણ પ્રેમ કરવો અને પ્રેમ ન કરવો, હું તને પ્રેમ નથી કરતો એમ કેવું ને એ પણ પ્રેમ કર્યો કહેવાય,
એ પણ પ્રેમ કર્યો કહેવાય સાહેબ. પ્રેમ નથી કરતો, પ્રેમ નથી કરવો એ પણ વટથી કહી શકાય છે. પણ આપણે ત્યાં કેવું છે, શરમના માર્યા કહી જ ન થકતા. પ્રેમ કરી છે એ નથી કહી શકતા, પ્રેમ નથી કરવો એ નથી કહી શકતા. મને એક જણે પૂછ્યું મને કે આવો કોઈ દાખલો ખરો? મેં કીધું હા, અમારા લોકસંગીતમાં છે. અમારા લોકસંગીતમાં એવો દાખલો છે ને એવું લોકગીત ગવાય છે. કુવા કાંઠે ઠીકરી કાંઈ ઘસી ઉજળે થાય, મોરબીની વાણિયણ મછું પાણી જાય, આગળ રે એ જીવોજી ઠાકોર, આગળ રે મોરબીની વાણિયણ, પાછળ રે એ જીવોજી ઠાકોર, ઘોડા પાવા જાય. મોરબીની વાણિયણ જેથી મચ્છુ પાણી જાતી તેથી જીવોજી ઠાકોર ઘોડા પાવા જતા હતા. આ લોકગીત એમ કે છે. અને પછી ઈ જીવોજી ઠાકોરે વાણિયા જેવી હોજી જાતને ઈ જમાનામાં વાણિયણની બાઈને એમ કીધું કે કરોર વાણિયાણ તારા, એ બેડલિયા ના રે મોલ તારા, બેડલિયા મોલ મારે રે એ બેડલીએ તારા, આ ઘોડા થાશે ડૂલ, મારે રે એ અંબોડલે તારા, આ રાજ થા ગઢ ને રાજ ને બધું તારું ઉડી જશે. આ કેવા ના કેવા વાળા રહ્યા ને એને ગીત તો ગવાણા સમાજમાં નાખી દીધું, એના પણ ગીત છે. તો એવા પ્રેમ તત્વની વાત જયારે કરું છું ત્યારે મારે આપને એ કહેવું છે કે એક વેલેન્ટાઇન નામનો સંત સમાજ જે એક યુવાન અને એક યુવતીને લગ્ન કરતા રોકવાનો હોય ને બધાય પાદરીઓને કીધું હોય કે આમને કોઈ પરણાવતા નહીં, આવી દાદાગીરી જે દિવસે અહીંયા ફાટ ખાઈ ગઈ હશે એ વખતે આ વેલેન્ટાઇન નામનો પાદરી છે એ હિંમતથી કહેતો હોય કે તમે બે પ્રેમ કરો છો તો હું તમને પરણાવીશ. એ બેને પરણાવ્યા અને સમાજના લોકોએ આવી અને વેલેન્ટાઇનને જીવતા હળગાવી નાખ્યા. એની યાદમાં આ એક દિવસ છે. આપણે 365 દિવસ પ્રેમના હોય છે. જેને પ્રેમની ખબર ન પડતી હોય એ એક દી ઉજવે. કે કાન તારી મોરલીએ મોઈને ગરવો ઘેલો કીધો, એવા હરવા હાદની રે ગુઢારાગણી, જીરે મોરલડી કારે વાગી. કૃષ્ણ પરમાત્મા આપણને કહી ગયો 24 કલાક પ્રેમ કરો, પ્રેમ સિવાય કાંઈ નહીં. ઓલા લોકોને તો ખબર નહોતી પડતી એટલે આ એક દી વેલેન્ટાઇન અંદર ઉભો કર્યો. આપણે દુઃખી થવાની જરૂર નથી. આ તમને બધાને વેલેન્ટાઇન ડે ના દિવસે યોગેશ ગઢવીની અંગત ભલામણ. હા, આપણે હેરાન થવાની કાંઈ જરૂરિયાત રહેતી નથી. કારણ ત્યાં તો એક સાધુએ 2 યુવાનોને પરણાવ્યા. સાહેબ, પ્રેમની બાબતમાં આપણે ગુજરાત રાજ્યની ધરતી ઉપર ગૌરવથી કહી શકીએ કે એક યુવાન એક પદ્મા નામની છોકરીને પ્રેમ કરે, એની હારે એના લગ્ન ન થઈ શકે, ઈ જુવાનના લગ્ન પહેલા એનું ધીંગાણામાં મોત થાય અને મોત થયા પછી પણ ઈ એ જ છોકરીને પ્રેમ કરે અને પાછો ભૂત બનીને પરણવા જાય. ઈ માંગડાવાળાની કથા અહીંયા જ છે, અહીંયા જ છે. આપણે વેલેન્ટાઇન ને પૂજવો છે ને માંગડાવાળાને ભૂલી જવો છે. મને ઘણા પૂછે મને કે આટલા બધા વાળા, મેં કીધું હા હોય ભાઈ, માંગડા વાળા ને એપલ વાળા ને આ બધી કથાઓ અદભુત કથાઓ છે. પણ અડધી રાતનો ઉગ્યો મોરલો બળતા ને બહુ બાળે, સૌથી સીમડિયું અજવાળે, સૈયર શું કરું, સૈયર શું કરું. તમે વિરહની વાત માંડો ને તો પ્રેમને માપી શકાય. વિરહ કેવો છે એના ઉપરથી ખબર પડે કે પ્રેમ કેવો હતો. પણ મારે બહુ જ ટૂંકમાં, કારણ કે હજી તમારે આ તો મારે તો કેવું છે, મને આમ બોલ બોલ કરવાનું કહો તો હું 15 દી બોલું. અને અંકિતભાઈ ને વિક્રમભાઈ ની હું બોલતો હોય જો આમ નામ ઉપાડી જાય તો હું વાહે બોલ બોલ કરું.
મારે શું વાંધો હોય? મને જ કીધું. હું તો કહું ભાઈ મને શ્રેયસભાઈ એમને બોલાવ્યો છે બોલવાનો જ ખરો, પણ અમે ડાયરામાં હું ઘણી વખત એવું કહું ભાઈ હું બોલતો હોય ત્યારે જબો ખેંચજો. હવે અહીં તો કોઈ જબો ખેંચે એવું છે નહીં, એટલે ઈ પાછો કહી દઉં કે બાપા જબો ખેંચવામાં ઈ પાછું એમ વિચારે કે વેલેન્ટાઇન ડે ના દિવસે જબો ક્યાં ખેંચવો, ઈ વેલેન્ટાઇન ની શરમ ભરે એવા હોય ને પાછા બધા સજન બિચારા. અમારે ડાયરામાં ખેંચી લો, અમારે વાંધો ન આવે, અમે તો કહી દઈએ ગમે તેને ભાઈ બનતા શાંતિ રાખ. પણ વેલેન્ટાઇન ડે ઉજવાઈ રહ્યો છે ત્યારે મારે અહીંયા એ વાત કરવી છે કે આપણી પાસે તો દિવાળી પણ સારી રીતે ન ઉજવી કે ને એવો સમાજ બહુ મોટો છે. વેલેન્ટાઇન નહીં, દિવાળી પણ ઉજવી ન શકે સાહેબ. દિવાળીનો દિવસ હોય ત્યારે પણ એના ઘરમાં પૈસા ન હોય. એટલે હું ઘણી વખત કહું છું, પ્રેમની વાત કરું છું ત્યારે સત્ય અને કરુણાની